હાય ગુડ મોર્નિંગ. શું કરી રહ્યા છો તમે બધા? હું તો જસ્ટ આવી છું હોસ્પિટલથી અને અહીંયા બેઠી છું ધાબા ઉપર. અને આજે તો બહુ જ ગરમી છે. સો ગાઈસ તમારું ધ્યાન રાખજો બહાર નીકળો તો. ઓકે, હવે અમે નાસ્તો કરીશું, ચા પીશું એન્ડ બસ. તમે કહો બીજું શું કરી રહ્યા છો અત્યારે? બેક ટુ વર્ક. ઓકે, આપણે મળીએ થોડી વારમાં. ઓકે, હાય ગાઈસ. આજે તો બધા ફૂલ મૂવીના મૂડમાં છે. તમારે પણ જોવું છે તો તમને બતાવું. ચાલો. મસ્ત મૂવી આવી રહ્યું છે. મમ્મી પણ બેઠી છે મૂવી જોવા. એને પણ મજા આવી રહી છે. सरकार जी को हम बहुत ही लाइक है तो जितना सीधा दिखता है પપ્પા આવી રહ્યા છે. જો પપ્પા હમણાં જ આવ્યા છે. પપ્પા કેવી ગરમી છે બહાર? 42 ડિગ્રી. 42 ડિગ્રી છે. બહુ કહેવાય તો. હાય, જો અત્યારે હોસ્પિટલ આવી છું અને આ હોસ્પિટલમાં અત્યારે બહુ જ હાય. ચલો, તમારે ચા પીવી હોય તો આવી જાઓ. મસ્ત ગરમા ગરમ ચાય છે. મમ્મી તારે ચા પીવી છે? હા, ચાલ તું આય એટલે હું જઉં જોડે. અને આજે તો ગરમી પણ એટલી બધી વધારે હતી. જોઈ શકો છો તમે. જો અમારા પોપટને મળવું જ તમને લોકોને. જેમ અંદર ગાંઠીઓ નાખ્યો ને તે લોકો ખાવા માંડ્યા. ને મમ્મી તું ચા લઈ લે. ગરમી છે એટલે એમ બી ઓછી ચા પીવે છે મમ્મી. આ બધા લોકો અત્યારે બેઠા છે અને સુખ દુઃખની વાતો કરી રહ્યા છે. મમ્મી પપ્પા બધા જ બેઠા છે. હેલો ગાઈસ, હોસ્પિટલ જવાનું છે હવે. તેની માટે રેડી થઈ જઈએ આપણે.
રેડી ગાઈસ. હાય, ચલો આપણે હોસ્પિટલ જવા માટે રેડી થઈ ગયા છે. ઓકે, અને મેં જમી પણ લીધું છે. આજે મેં ખીચડી અને થોડી છાશ એવું જ કંઈ ખાધું છે, કારણ કે એટલી ગરમી છે તો ખાવાની ઈચ્છા કંઈ થાય નહીં આપણને, એટલા માટે. સો આપણે મળીએ થોડીક વાર રહીને. હાય ગાઈસ, બસ જો કામ જસ્ટ ફિનિશ થયું છે અને હું બેઠી હતી એટલે મેં કીધું લાવો થોડું બ્લોગિંગ કરી લઈએ. આજે તો કામ હતું એટલા માટે વાર લાગી આજે. સો તમે બધા શું કરી રહ્યા છો? આજે મારી 4-5 પેશન્ટ હતા અને એનું બધાનું ટ્રીટમેન્ટ્સ ને બધું લખવાનું હોય, કાલના બધા ઓર્ડર્સ લખવાના હોય એટલે એમાં થોડી વાર લાગે. અને કાલે સર્જરી હોય, એ પ્રિપરેશન કરવાની હોય એટલે એમાં પણ થોડીક વાર લાગે એટલા માટે. સો મારે તો નાઇટ ડ્યુટી છે, સો મારે તો જાગવાનું છે. તમારા લોકોને તો સુવાનો ટાઈમ થઈ ગયો છે. સો ગાઈસ, આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ઓકે ગાઈસ, બાય, ગુડ નાઇટ. લાઈક, ફોલો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.